પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામમાં રેતી લીઝ મુદ્દે તંગદિલી વધી છે। ગામના ગોમા નદીમાં 4 રેતી બ્લોક ફાળવાતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે। ગ્રામ પંચાયતની મંજૂરી વગર રેતી લીઝ ફાળવણી કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સરપંચે સ્પષ્ટ કર્યું હતું કે તેમને કોઈ મંજૂરી આપવામાં આવી નથી, છતાં લીઝ ફાળવણી થઈ ગઈ। ગામના લોકોએ ચેતવણી આપી છે કે રેતી ખનનથી પીવાના પાણી, ખેતી માટેની સિંચાઈ અને વોટર વર્કર્સને જોખમ પહોંચી શકે છે। નદી કિનારાના ખેતરોમાં માટી ધોવાણનો ભય અને નજીકના ઓવરબ્રિજને નુકસાન થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। રેતી લીઝ રદ કરવા માટે ગ્રામજનો ગોધરા જિલ્લા સેવા સદન કચેરી અને જિલ્લા ખાણ ખનીજ વિભાગની કચેરીમાં આવેદનપત્ર આપી ઉગ્ર માંગ કરી રહી છે। તમે કાલોલ તાલુકાના ઘુસર ગામથી આવ્યા છીએ। અમારા ઘુસર ગ્રામ પંચાયત વિસ્તારમાં એક કોમા નદી ચાલે છે, ત્યાંથી ગેરકાયદેસર રીતે ખાણ ખનીજ ખાતાએ બ્લોકની ફાળવણી કરી છે। જે બ્લોકની ફાળવણી રદ કરવા માટે અમે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ। માંગણી અમારી એ છે કે જે ગેરકાયદેસર બ્લોકની ફાળવણી કરી છે, જે ચાર બ્લોક છે અને 2 હેક્ટરમાં 4 બ્લોક ફાળવ્યા છે, અને જે બ્લોક રદ કરવા માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ। આ બ્લોકની જો મંજૂરી મળે તો અમારા ગામમાં પાણીની બી સમસ્યા થાય તેમ છે। નવીન બ્રિજનું કામ ચાલી રહ્યું છે, બ્રિજને પણ નુકસાન થાય તેમ છે, કેમ કે બ્રિજની આજુબાજુ જ્યાં રેતી છે ત્યાં જ આ લોકોએ બ્લોકની ફાળવણી કરી છે। જેથી કરીને બ્રિજ ટૂંક સમયમાં જો બ્લોકની ફાળવણી થાય તો બ્રિજ પાછો તૂટી જાય તેમ છે। જો અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો અમે આગળ ઉગ્ર રજૂઆત કરીશું। ઘુસર ગામ અને અમે રેતીની જે લીઝ ફળવાઈ છે એનું આવેદન કેન્સલ કરવા માટેનું આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટર સાહેબને અને ખાણ ખનીજ વિભાગને આપવા માટે આવ્યા છે। માંગ અમારી એ જ છે કે ભાઈ કાયમી ધોરણે લીઝ જે ફાળવેલી છે એ સંપૂર્ણપણે કેન્સલ કરે, એ જ અમારી માંગ છે। લીઝ ફાળવામાં આવે તો સૌથી પહેલાં તો પાણીની સમસ્યા ઊભી થાય છે, અને જે જગ્યાએ લીઝ ફાળવી છે એ જગ્યાએ ગામનો વોટર વર્ક્સનો કૂવો આવેલો છે। પછી જે અત્યારે નવીન જે બ્રિજ બની રહ્યો છે, અત્યારે પાયાનું કામ ચાલી રહ્યું છે, પાયા જ હજુ ઊભા થઈ રહ્યા છે, અને જો લીઝ એ જ જગ્યાએથી જો ફાળવામાં આવશે અને રેતી નીકળી જશે તો પાયાથી માંડીને બધું જ સમગ્રપણે નુકસાન થાય એવું છે। અને એની જે લીઝ ફળવાય છે એની ઉપરની બાજુ સામી થશે જે અમારા ખેતર આવેલા છે, ખેતર ઓલરેડી બધાને 1 વીઘા પટ્ટા ધોવાઈ ગયા છે ઓલરેડી નદી રેતી નીકળવાના લીધે। અને જો આ ફરીથી લીઝ મંજૂર થશે અને રેતી કાઢવામાં આવશે તો ફરી એ પ્રમાણે ફરી ખેતર ધોવાનું ચાલુ થઈ જશે સાહેબ। એટલે એના અનુસંધાનમાં અમે આ લીઝ કેન્સલ કરવામાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ગ્રામ પંચાયતનો કોઈ પણ પ્રકાર અમે સરપંચશ્રીને જાણ કરી તો સરપંચશ્રીએ અમને એવું કહ્યું કે અમે કોઈ પણ પ્રકારનો ઠરાવ કે કોઈ પણ પ્રકારની ગ્રામ સભાની મંજૂરી આપેલ નથી। તો અમારી માંગ એ જ છે કે સંપૂર્ણપણે જે રેતીની 4 બ્લોક ફળવાયેલા છે 4 બ્લોક કેન્સલ કરે, અને કેન્સલ કરે એટલે નહીં, અને જો કેન્સલ ના કરે તો અમે આગળની કાર્યવાહી પ્રમાણે અમે ઉપવાસ પર બી ઉતરવાની તૈયારી છે, અને ઉપવાસ પર ઉતરીશું બી, અને એની લડત આગળ જારી રહેશે।